ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે કઈ સંખ્યાઓને 2, 3, 4, 5, 8, 9, 11 આવી સંખ્યાઓને ભાગી શકાય એના વિશે સમજીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ 2ની ચાવી, અને કહેવાય છે વિભાજ્યતાની ચાવીઓ। તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તેવી તમામ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય। નિશેષનો મતલબ થશે શેષ કેટલી આવે 0। અહીંયા 576 છે તો એકમનો અંક છે 6, પછી 232 તો એકમનો અંક છે 2। હવે આપણે બીજી સંખ્યા લખી શકીએ 1088 તો એકમનો અંક છે 8। એટલે એકમના અંકના અંદર 2, 4, 6, 8 કે 0 હોય તો એ સંખ્યાને તમે 2 વડે ભાગી શકો। 3ની ચાવી, તો જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય। અંકોનો સરવાળો એટલે કઈ રીતે? અહીંયા 4713 છે તો એ સંખ્યાના અંકો કયા થશે? તો 4 + 1 + 4 + 7 + 1 + 3, 4 ને 7 11, 11 ને 1 12, 12 ને 3 15। એ બીજી સંખ્યા છે 363, તો 3 + 6 + 3, 3 ને 6 9, 9 3 12। તો અહીંયા તમે જોઈ શકો 15 સરવાળો મળે છે, અહીંયા સરવાળો 12 મળે છે। તો 15 પણ 3 વડે ભાગી શકાય અને 12ને પણ 3 વડે ભાગી શકાય। તેથી 4713 ને અને 363 ને 3 વડે ભાગી શકાય। હવે જોઈએ 4ની ચાવી, તો જે સંખ્યાના છેલ્લા બે આંકડાની સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય। એટલે કે છેલ્લા બે અંક જોવાના છે। પહેલાંના અંદર જે 2ની ચાવી હતી એમાં છેલ્લો અંક જોવાનો હતો, તો છેલ્લા બે અંક અહીંયા આપેલા છે 7,824માં 24, તો 24ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ। એનો મતલબ કે 7,824ને પણ 4 વડે ભાગી શકાય। બીજી સંખ્યા છે 628, 28ને આપણે ભાગી શકીએ છીએ, મતલબ 628ને પણ ભાગી શકાય। હવે એના પછી આવે છે 5ની ચાવી, તો 5ની ચાવી માટે 2 જ અંક યાદ રાખવાના છે કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય કે 0 હોય તો તેને 5 વડે નિશેષ ભાગી શકાય। 525 સંખ્યામાં એકમનો અંક 5 છે, 6250 એકમનો અંક 0 છે। એટલે 5ની ચાવીમાં તમારે યાદ રાખવાનું છે એકમનો અંક કાં તો 5 હોય કાં તો 0 હોય। તો 6ની ચાવી, તો 6ની ચાવી માટે આપણે યાદ રાખીશું 2 × 3। તો 2ની ચાવીનો મતલબ નિયમ શું હતો કે જે સંખ્યાના એકમનો અંક 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય કે 0 હોય। એટલે 3ની ચાવીનો મતલબ શું? તો અંકોનો સરવાળાને જો ભાગી શકાય તો એ સંખ્યાને 3 વડે ભાગી શકાય। તો જેના અંદર આ બંને ચાવીઓ લાગુ પડતી છે એ જ ચાવી 6 વડે લાગી પડતી હશે। એવું બની શકે કોઈ સંખ્યા 2 વડે ભાગી શકાય અને 3 વડે ના ભાગી શકાય તો એ 6 વડે ભાગી શકાતી નથી। કોઈ સંખ્યા 3 વડે ભાગી શકાય અને 2 વડે ના ભાગી શકાય તો પણ એ 6 વડે ભાગી શકાતી નથી। એનો મતલબ એ થાય કે 6 વડે ભાગવું હોય તો 2 વડે પણ ભાગાવવું જરૂરી છે અને 3 વડે પણ નિશેષ ભાગી શકાવવું જરૂરી છે। એના પછી આપણે જોઈએ 8ની ચાવી, તો જે સંખ્યાના છેલ્લા 3 આંકડાની બનેલી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય। તો 4ના અંદર છેલ્લા 2 અંક જોવામાં આવશે, 8ની અંદર છેલ્લા 3 અંક। અહીંયા તમારે જોશો કે 62,984, તો એમાં છેલ્લા 3 અંક છે 984, તો 984ને આપણે 8 વડે ભાગી શકાતા હોય તો 62,984ને ભાગી શકાય। હવે તમે અહીંયા 8ના ભાગ જે 4 × 2 પડે છે, તો જે રીતે 6ના અંદર આપણો નિયમ હતો 3 × 2 કે 3ની ચાવી અને 2ની લાગુ પડતી હોય તો એ ભાગી શકાય, પણ એવું 8ના અંદર થતું નથી। એટલે એ ધ્યાન રાખવાનું કે 4 વડે ભગાતું હોય અને 2 વડે ભાગી શકાતું હોય તો 8 વડે ભાગી શકાય તો એવું શક્ય નથી। 9ની ચાવી, તો જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય। કઈ રીતે? નિશેષ ભાગી શકાય। તો 3ના અંદર શું? તો સરવાળાને 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય। એ જ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે, પણ અહીંયા કેટલા વડે ભાગવાનું છે? 9 વડે। અહીંયા સંખ્યા આપેલી છે 6,27,831, તો એકમ જે ડિજિટ આપેલા છે એમનો સરવાળો કરીએ તો 6 + 2 + 7 + 8 + 3 + 1, તો ટોટલ સરવાળો થશે 27। તો 27ને આપણે 9 વડે ભાગી શકીએ છીએ તો આખી સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય। હવે એના પછી આવે છે 10ની ચાવી, તો 10ની ચાવીમાં ખાસ યાદ રાખવાનું નથી એકમનો અંક શું હોવું જોઈએ? 0, એટલે કે લાસ્ટમાં એક ડિજિટ 0 હોવું જોઈએ તો આખી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય। 11ની ચાવી, જે સૌથી વધુ આઈએમપી છે, તો જે સંખ્યાના એકી ક્રમના અંકોનો સરવાળો અને બેકી ક્રમના અંકોનો સરવાળો કરી એની બાદબાકી કરતાં જો જવાબ 0 આવે અથવા 11ના ગુણાંક આવે અથવા 11 પોતે આવે તો એ સંખ્યાને નિશેષ ભાગી શકાય। કઈ સંખ્યા વડે? 11 વડે। કઈ રીતે સમજીએ? અહીંયા સંખ્યા આપેલી છે 5,324, તો પહેલાં એકી અહીંયા લઈએ 5, પછી 3ને લેવાના નથી, પછી લઈએ 2 અને પછી 4ને લેવાના નથી, તો 5 અને 2નો સરવાળો થશે 7। હવે જે વધ્યા 3 અને 4નો સરવાળો થશે 7, તો 7 - 7 આપણે કરીએ તો જવાબ આવશે 0।
તો જો બાદબાકી 0 મળે તો એ સંખ્યાને 11 વડે ભાગી શકે. અહીંયા બીજી સંખ્યા છે 85,723. તો પહેલી સંખ્યા આપણે 8 લઈએ, પછી 5 નથી લેવાના, 7 લઈએ, 2 નથી લેવાના અને 3. હવે ડેશવાળા જોઈએ અને ચોકડીવાળા. તો 8, 7 અને 3, તો એમનો સરવાળો થશે 18. 5 અને 2નો સરવાળો થશે 7. તો 18 - 7 કરીએ તો જવાબ મળશે 11. તો 11 બાદબાકી મળે છે, એથી આખી સંખ્યાને તમે 11 વડે ભાગી શકો. હવે આ ટાઈપના જે એક્ઝામ્પલ પૂછાય છે કે વર્ગમૂળના અંદર એની સંખ્યાનું પુનરાવર્તન થતું હોય અને વચ્ચે પ્લસનું ચિહ્ન હોય. તો અહીંયા રકમ છે વર્ગમૂળ 72 પ્લસ વર્ગમૂળ 72 પ્લસ વર્ગમૂળ 72, આવું ઇન્ફિનિટી અનંત સુધી છે. આના માટે તમારે આ જે સંખ્યા આપેલી હોય એના ક્રમિક ગુણાકાર કરવાના. 72ના અવયવ પડશે 36 × 2 પડે, 18 × 4 પડે અને 8 × 9 પડે. આપણે ક્રમિક ગુણાકાર કયો લેશો? 8 અને 9. તો જ્યારે પ્લસ આપેલું હોય તો તમારે મોટી સંખ્યા જવાબમાં થશે, એટલે અહીંયા જવાબ કેટલો મળશે? આનો 9 મળશે. કેટલો મળશે? 9. પણ જો આ જ રકમના અંદર માઇનસ ચિહ્ન આવી જાય તો તમારા બે ક્રમિક ગુણાકાર હતા 8 અને 9, તો એનો માઇનસ વખતે જવાબ શું થઈ જશે? 8 થશે. કેટલો થશે? 8 થશે. એ પ્લસની નિશાની હોય તો મોટી સંખ્યા અને માઇનસની નિશાની હોય તો નાની સંખ્યા. અહીંયા આપણે ઉદાહરણ કંઈ લઈએ છીએ કે વર્ગમૂળ 110 પ્લસ વર્ગમૂળ 110 પ્લસ વર્ગમૂળ 110 ઇન્ફિનિટી છે. તો એ પ્લસનું ચિહ્ન છે તો 11 × 10 થાય તો જવાબ કેટલો આવશે? 11. પણ એ જ રકમના અંદર જો માઇનસ આવી જાય આ રીતે 110 - 110 વર્ગમૂળ માઇનસ 110 આવું ઇન્ફિનિટી, તો તમારે જવાબ શું આવશે? 11 × 10. તો નાની સંખ્યા કઈ છે? 10. તો જવાબ આવશે 10. હવે જ્યારે ઇન્ફિનિટી સુધી હોય પણ વચ્ચે પ્લસ કે માઇનસનું ચિહ્ન ના આપેલું હોય ત્યારે તમારો જવાબ શું થશે? તો અહીંયા આપેલું છે વર્ગમૂળ 6 ફરી વર્ગમૂળ 6 ફરી વર્ગમૂળ 6, એવું ઇન્ફિનિટી સુધી. તો ત્યારે જે સંખ્યા અંદર આપેલી છે એ જ તમારો જવાબ થશે. અહીંયા વર્ગમૂળ 8 વર્ગમૂળ 8 ફરી વર્ગમૂળ 8, તો એ જવાબ શું થશે? 8. તો પ્લસ અને માઇનસનું ચિહ્ન આપેલું હોય ત્યારે તમારે ક્રમિક ગુણાકાર યાદ રાખવાનો છે, બાકી તમારે ક્રમિક ગુણાકાર યાદ રાખવાનું નથી. હવે એનાથી એક સ્ટેપ આગળ કે સંખ્યાઓ ઇન્ફિનિટી સુધી નથી, પ્લસ અને માઇનસ પણ નથી, તો પછી શું કરવાનું? તો અહીંયા 5 3 વખત વર્ગમૂળમાં આપેલી છે. પહેલી વખત વર્ગમૂળ 5, ફરી વર્ગમૂળ અને ફરી. એ સમયે તમારે જે કિંમત આપેલી છે એ લખવાની, એટલે આપણે 5 લખશું. હવે 2 નંબર યાદ રાખવાનું, ઘાત લેવાની છે 2ની ઉપર લેવાની છે. તો 2ની ઉપર આપણે અહીંયા 3 મૂક્યા. કેમ 3 મૂક્યા? કારણ કે 1 2 અને 3 વખત છે. તો 2ની 3 ઘાત માઇનસ 1. હવે જે ઘાત ઉપર મૂકી છે એ જ, તો 2ની 3 ઘાત. તો 2ની 3 ઘાત થશે 8 - 1 ભાગ્યા 8. 8માંથી 1 જાય તો 7 ભાગ્યા 8. તો 5ની કેટલી ઘાત આવી? 7 ભાગ્યા 8. અને નીચે એક એક્ઝામ્પલ બીજું આપેલું છે. તો એ જ એક્ઝામ્પલ છે પણ અહીંયા 5 3 વખત હતા, અહીંયા કેટલી વખત છે? 1 2 3 4 અને 5 વખત. તો જે સંખ્યા આપેલી છે એ લખવાની 5. હવે એની જે ઘાત કરવાની છે એ 2ની ઘાત મોકલવાની. તો કેટલી વખત 5 છે? 5 વખત. તો 2ની 5 ઘાત માઇનસ 1, નીચે 2ની 5 ઘાત. અહીંયા જે લખો છો એ જ લખવાનું છે, ઉપર માઇનસ કરવાના છે, નીચે માઇનસ નથી કરવાનું. તો 2ની 5 થશે 32 અને માઇનસ 1 થશે 31 અને નીચે 2ની 5 આવશે 32. તો જવાબ મળશે 2ની 5 જવાબ મળશે 5ની 31 ભાગ્યા 32 ઘાત. તો આ ટાઈપના જે એક્ઝામ્પલ આવે છે જે ઇન્ફિનિટી સુધી નથી, પ્લસ માઇનસ નથી, તો એના જવાબ આ ટાઈપના જ આવશે. 7 ભાગ્યા 8 હોઈ શકે, 31 ભાગ્યા 32 હોય, 63 ભાગ્યા 64 હોઈ શકે. એટલે કે 2ની ઘાતમાં આપણે જે ઘાતો થાય છે 2ની ઘાત કરીએ બરાબર, એ રીતના જવાબ મળશે. થેન્ક યુ.